من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولا حول ولا قوة إلا بالله العلي العظيم السلام عليكم આજનો દિવસ વધારાનો દિવસ આપણા માટે થયો છે હોલિડેઝને કારણે. પણ જે મસલો ચાલુ દર વર્ષે પૂછાય છે એ આ છે કે ભાઈ હઝરત ઈસા અલૈહિસ્સલામની તવલ્લુદની ખુશી આપણે મનાવીએ તો કંઈ વાંધો છે, એટલે કે મતલબમાં ક્રિસમસ મનાવીએ તો પહેલાં તો એ જાણવું જરૂરી છે કે ઇસ્લામની અંદર તમામ અંબિયા તમામ નબીઓ પર ઈમાન લઈ આવવું વાજિબ છે. એટલે એ લોકોની નબુવત અગર કોઈ એક મુસલમાન એમ કહે કે બસ હું ખાલી આપણા પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને જ માનું છું ને બાકી કોઈને માનતો નથી, એ મુસલમાન જ નથી. ઇસ્લામની અંદર તમામ અંબિયાની ચાહે નામ જાણતા હોઈએ ચાહે નામ ન જાણતા હોઈએ, પણ જે ખુદાવંદે કરીમ તરફથી મોકલવામાં આવ્યા છે પૈગંબરો એમની ઈમાન. એટલે હઝરત ઈસા અલૈહિસ્સલામ એક નબી તરીકે એમના ઉપર એક ઈમાન લઈ આવવું મુસલમાન પર વાજિબ છે. એક તો આ વાત છે. બીજી વાત એ છે કે અંબિયાની અંદર પણ ફેર છે. 5 પૈગંબરો એવા છે કે જે ઉલુલ આઝમ કહેવાય છે, એટલે કે એ લોકોનું સ્ટેટસ બીજા પૈગંબરો કરતાં ઊંચું છે. એ લોકો પાસે શરીયત હતી, એ લોકો શરીયત લઈને. બાકીના પૈગંબરોનું કામ શું હતું કે એ લોકો પ્રિસીડિંગ પ્રોફેટ્સના શરીયતને જ ચલાવતા હતા, પણ એ લોકોનું એસાઇનમેન્ટ હતું કોઈને ગામમાં, કોઈને ઘરમાં, કોઈને સિટીમાં, કોઈને નેશનમાં. પણ પ્રીવિયસ જે પૈગંબર આવ્યા હોય એ જ ચલાવ્યો હતો. 5 પૈગંબરો એવા છે કે જે લોકો શરીયત લઈને આવ્યા, એટલે કે અમુક વસ્તુઓ જે જૂની શરીયતમાં હતી તેને એ લોકોને ખુદાના હુકમથી બદલાવવી પડી, જે તે બદલાવતા ગયા. તો સૌથી પ્રથમ સીધી વાત છે ને અકલની વાત છે કે પહેલા નબી ઉલુલ આઝમ હઝરત નૂહ છે. હઝરત આદમ અલૈહિસ્સલામ જ્યારે આવ્યા ત્યારે કોઈ શરીયત જે રીતે જોઈએ એ રીતે જરૂરત નહોતી, ત્યારે તો પોતે હતા ને ઔલાદ હતી, નબી હતા એમાં શક નહીં, પણ ઉલુલ આઝમ તરીકે શરીયત લઈ કુરાન મજીદમાં છે તે પ્રમાણે હઝરત નૂહ છે પહેલા. કારણ કે એને સેકન્ડ આદમ કહેવાય છે, કારણ કે તુફાન આવ્યું જ્યારે ડિલ્યુજ જે બાઇબલમાં છે, કુરાનમાં છે, તુફાન જ્યારે આવ્યું અને આખી દુનિયામાં જેટલા હતા ત્યાં ડૂબી ગયા. તે વખતે પાછી ફરીથી જ્યારે હ્યુમન વસાહત શરૂ થઈ, હઝરત આદમ નંબર 2 તરીકે હઝરત નૂહ છે, ત્યારે શરીયત આવી. પછી હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ છે સાહેબ શરીયત ઉલુલ આઝમ. એના પછી હઝરત મૂસા અલૈહિસ્સલામ, એના પછી હઝરત ઈસા અલૈહિસ્સલામ છે, એના પછી આપણા પૈગંબર છે. આ સાહેબાની શરીયત છે. ઉલુલ આઝમ એટલે પીપલ, આઝમ કહેવાય છે ડિટર્મિનેશન, હિંમત, પીપલ ઓફ ડિટર્મિનેશન અને ઉલુલ આઝમ કહેવાય છે. આ 5 પૈગંબરોમાં જે ખુદાવંદે કરીમે કામ સોંપ્યું હતું એ કામ સામે એટલી હિંમત એ લોકોમાં હતી, કારણ કે દે હેડ ટુ ઇન્ટ્રોડ્યુસ સમથિંગ એન્ડ ટીચ હ્યુમેનિટી. હઝરત ઈસા અલૈહિસ્સલામ સાહેબે કિતાબ પણ છે અને હઝરત ઈસા અલૈહિસ્સલામ સાહેબે શરીયત છે. તો એમની તવલ્લુદ મનાવવી, એક તો પહેલા વાત ચોક્કસ કરવાની જરૂર છે કે 25મી ડિસેમ્બર કન્વીનિયન્ટ ડેટ બનાવવામાં આવ્યું છે. કોઈને ખબર નથી કે હઝરત ઈસા અલૈહિસ્સલામ 25મી ડિસેમ્બરના પેદા થયા છે. કોઈ ક્રિશ્ચિયાનિટીના પોતાના જોઈ લો તમે તો લોકો એડમિટ કરે છે કે એક જમાનાથી, આ પેગન્સના જમાનાથી આ દિવસ 25મી ડિસેમ્બર એક ખુશીનો અવસર હતો, ફેસ્ટિવલ. એ લોકોએ એને જે લોકોએ લઈ લીધું છે. કોઈને ખબર નથી કે હઝરત ઈસા અલૈહિસ્સલામ 25મી ડિસેમ્બરના જન્મે. સમજાય છે? બીજી વસ્તુ એ છે કે ક્રિસમસ મનાવો, પણ ક્રિશ્ચન્સ મનાવે છે એ પ્રમાણે નહીં. એટલે કે કોઈ કે ભાઈ ટર્કી કાપીને ખાઈ તો કંઈ વાંધો છે, તો એમાં જબા કરીને ખાવ તો વાંધો નથી. તો તમે જઈને ત્યાંથી લઈ આવો કે જ્યાં બિલકુલ નજીક છે કે ભાઈ આજે મુલ્લાએ રજા આપી છે કે મનાવો નહીં, અથવા તો એ લોકોની જે હરામ રીતો છે એ નહીં. અને આપણને હઝરત ઈસા અલૈહિસ્સલામની ખુશીમાં ખુશી મનાવવામાં કોઈ વાંધો નથી. અલબત્ત એક વસ્તુ યાદ રાખવાની જરૂર છે કે આપણે જે દેશમાં વસીએ છીએ એ દેશમાં
આપણી ફરજ છે કે આપણા પાડોશીઓને આપણે એ લોકોના તહનીયત અને મુબારકબાદ જે આપવાની રીત છે એમાં આપીએ તો કંઈ વાંધો નથી. તમારો પાડોશી છે, તમે એક કાર્ડ મોકલી આપ્યો એને. તમારો બિઝનેસ કોલીગ છે, તમે એને કાર્ડ મોકલી આપ્યો એને. દેટ ઇઝ ઓકે. એનું કોઈ જરાય હરામ નથી કે ભાઈ અમે તમને આ ક્રિસમસના તમને મુબારકી આપીએ છીએ અને સાથે સાથે નવા વર્ષ માટે પણ તમારા માટે અભિનંદન અને દુઆ આપીએ છીએ. એ રીતે જરાય વાંધો નથી. અને બલકે કરવું જોઈએ અમુક સંજોગોમાં કે જેથી જે દેશમાં રહીએ છીએ એ દેશની અંદર આપણે ઇન્સાન તરીકે ઓળખાઈએ, હૈવાન તરીકે નહીં. બાકી એક વસ્તુ જે ખાસ જરૂરી જાણવાની છે તે હઝરત ઈસા અલૈહિસ્સલામ પૈગંબર અકરમ આપણા પૈગંબરે હઝરત ઈસા અલૈહિસ્સલામની જે આપી છે તે ક્રિશ્ચિયાનિટીમાં આજે પણ એવી ઓળખાણ નથી. કુરાન મજીદની આયતો અમુક બતાવવાની જરૂર છે ક્રિશ્ચન દોસ્તોને કે તમે આવીને જોઈ લો કે હઝરત મરિયમ અને હઝરત ઈસાની ઓળખાણ જે કુરાનમાં છે એ તમારી બાઇબલમાં બી નથી. એટલું બધું જે માન અને એટલી બધી ઇજ્જત અને એટલી બધું ઓનર અને કરામત અને પાકીઝગી જેને કહીએ આપણે જે કુરાન હઝરત ઈસાને આપી છે એટલી બાઇબલમાં નથી. બીજી વસ્તુ એ છે કે ક્રિશ્ચન લોકો શરમાય છે કહેતા કે હઝરત ઈસા બાપ વગર ખુદાના હુકમથી જન્મ્યા છે. શરમાય છે કહેતા. એટલે એ લોકોને ગોતું પડ્યું કોઈ છોકરાને જેનું નામ રાખ્યું છે એ લોકોએ જોસેફ, કે જે હઝરત મરિયમને જાણે કે પરણ્યા અને એના હઝરત ઈસા પેદા થયા. એમાં પછી બે ત્રણ વાતો બીજી રિવાયતો એ લોકોની એ છે કે હઝરત ઈસા ને હમલ રહી ગયું પછી જોસેફ પરણ્યો. અલહાસિલ જે કાંઈ થયું એ લોકોને આજે કહેતા શરમ આવે છે કે જનાબે મરિયમ અલૈહિસ્સલામ જે છે ને એ ખુદાવંદ કરીમના હુકમથી હામિલા થયા અને હઝરત ઈસા પેદા થયા. કુરાન મજીદ ઉપાડીને જોઈ લો તમે કે ખુદાવંદ કરીમ ફરમાવે છે કે જિબ્રીલ અમીન ને મેં મોકલ્યો એક ઇન્સાનની શક્લમાં. હઝરત મરિયમે જોયું અને હઝરત મરિયમે કીધું હું તારાથી પનાહ માંગુ છું નામહરમ. અગર તું મુત્તકી અને પરહેઝગાર હોય પનાહ માંગુ છું. ત્યારે કીધું કે હું નામહરમ નથી, હું ખુદા તરફથી મોકલેલો રસૂલ અને ફરિશ્તો છું. આવ્યો છું કે એના હુકમથી તમને એક ફરઝંદ અતા કરું. એક औरत કે જે પરણી નથી, પાક અને પાકીઝા છે, એને આ શબ્દો સાંભળ્યા એટલે એને એક વખત વિચાર થયો કે આ કેમ થાય. તેણે જવાબમાં કુરાન મજીદમાં કેવી રીતે મારે ત્યાં ઔલાદ થાય? મને કોઈ બશર કોઈ ઇન્સાને ટચ કર્યો જ નથી. લમ યમસસની બશર વલમ અકુ બગિયા. મને કોઈ ઇન્સાને ટચ કર્યો નથી અને મારી ચાલ ચલગત ખરાબ નથી. મને ત્યાં ઔલાદ કેમ થાય? ત્યારે હઝરત ખુદા ફરમાવે છે કે જિબ્રીલે કીધું કે બરાબર છે. અલ્લાહ કન્ફર્મ કરે છે કે તું પાક છો અને કન્ફર્મ કરે છે કે તારી ચાલ ચલગતમાં કોઈ ખરાબી નથી. પણ ખુદા ફરમાવે છે કે મારા માટે એ આસાન છે કે હું તને ફરજંદ અતા કરું. અને હામિલા થયા ફકત હુક્મ ખુદાથી, આમરે ખુદાથી. જ્યારે જ હામિલા થયા ત્યારે નેચરલી તબિયત બગડી ગઈ. તબિયત બગડી ગઈ, ચિંતા થઈ ગઈ કે હવે હું પબ્લિકને શું કહીશ. લોકો પૂછશે કે હા મરિયમ આ શું થયું. એમ જ લોકોએ જોયું કે હઝરત મરિયમ હામિલા છે તો કુરાન ફરમાવે છે ખુદાવંદ કરીમ કે એ લોકોએ કીધું યા ઉખ્તા હારૂન, એ હારૂનની બેન આ શું થઈ ગયું તમને? ન તારો બાપ ખરાબ હતો ન તારી માં ચાલ ચલગતમાં ખરાબ હતી, તું કેમ આવી ખરાબ થઈ ગઈ? એટલે સીધું એ લોકોએ તહોમત નાખી દીધી. કુરાન મજીદ ફરમાવે છે કે થોડાક કલાકોની અંદર જ્યારે કે ડિલિવરી પેંગ્સ ઓફ લેબર જેને કહેવાય શરૂ થયા, ફઅજાઅહા અલ-મખાઝુ ઇલા જિઝഇ નખલા, એ ચાલી ગઈ દૂર. ક્યાં? એક ખજૂરના ઝાડ પાસે બેઠી. તો શું મોઢું બતાવો ને ત્યાં હઝરત મરિયમથી હઝરત ઈસા અલૈહિસ્સલામ પેદા થયા. હજી કુરાન કહે છે કે હઝરત મરિયમે કીધું કાશ હું મરી ગઈ હોત.
અથવા મને લોકો કોઈ દિવસ ઓળખતા ન હોત અને મને ભૂલી ગયા હોત કે આ હું જવાબ શું દઈશ? હઝરત મરિયમ હઝરત ઈસાને લઈને આવ્યા જ્યારે હાથમાં બચ્ચું છે, હુકમ થયો કે મરિયમ વાત નહીં કરજે. તે જમાનામાં એ શરીયતમાં એક રોઝો હતો ખામોશીનો, જેમાં આપણે ત્યાં રોઝો છે ખાવા પીવા વગરનો મસલા. તે જમાનામાં રોજો હતો એક ખામોશીનો, જે આપણામાં હરામ છે. મહાત્મા ગાંધીનો ધર્મ આપણામાં નથી ગયો, મૌન રાખવાનું. આપણામાં છે વાતો ઓછી કરવાની, આપણામાં એમ નથી કે મોટું બંધ રાખવું. બહરહાલ, ઇન્ની નઝરતુ લિર્રહમાની સૌમન, જ્યારે કે લોકોએ પૂછ્યું કે હા શું થયું, બચ્ચું હાથમાં છે, કે ફરમાયું કે મેં નજર રાખી છે, આજે હું રોઝામાં છું, એટલે કે ઈશારાથી કીધું, મતલબ નહીં બોલ. લોકો બધા ભેગા થઈ ગયા. ફઅશારત ઇલૈહ, ઈશારો કર્યો બચ્ચા તરફ. સમજી ગયા એ લોકો કે આ કહેવા માંગે છે કે છોકરો તમારી સાથે વાત કરશે. તો એ લોકોએ તરત જ કીધું કૈફ નુકલ્લિમુ મન કાના ફિલ મહદી સબિયા. હવે કેવી તમે વાત કરીએ એ બચ્ચા સાથે કે જે ગોળિયામાં હોય. મહદ એટલે ક્રેડિલ, એટલે મતલબ આવા નાના બચ્ચા સાથે. હાજી તો એવું લોકોનું કેવું કે કૈફ નુકલ્લિમુ મન કાના ફિલ મહદી સબિયા, અમે કેવી રીતે વાત કરીએ એ સાથે કે જે હજી ક્રેડલમાં ગોળિયાને લાયક છે, નાનું બચ્ચું. قال إني عبد الله آتاني الكتاب وجعلني نبيا. જવાબ દીધો હઝરત તરત જ. કુરાન ફરમાવે છે ઇન્ની અબ્દુલ્લાહ, હું અલ્લાહનો બંદો છું. આતાની અલ કિતાબ, મને કિતાબ આપવામાં આવી છે. વજઅલની નબિયા, અને મને નબી બનાવ્યો છે. આ તમને બાઇબલમાં નહીં મળે. એ લોકોમાં ઇમેક્યુલેટ બર્થ, વર્જિન બર્થ, આ બધી વસ્તુઓ હતી. એક પછી એક બદલાવતા ગયા, કારણ કે દુનિયાને બધી વસ્તુ જોવી છે સાયન્ટિફિકલી. શરીયતમાં હુક્મ ખુદા પણ એક વસ્તુ છે. આજે પણ દુનિયા કબૂલ કરે છે કે જ્યારે અલ્લાહ ચાહે છે ત્યારે ન બનવા જેવી વસ્તુ બની જાય છે. ત્યારે કોઈ સમજાવી શકતું નથી કે વાય વન ઓફ ધોઝ થિંગ્સ એમ કરીને ટાળવામાં આવે છે. But it's not one of those things. અલ્લાહ ખુદાવંદ કરીમ જ્યારે ચાહે છે ત્યારે. તો આપણે ત્યાં જાય ખુદાવંદ કરીમ આપણા પૈગંબર મારફતે બિલકુલ એમ સમજો કે નહીં, હિંમતની સાથે વિધાઉટ એની એપોલોજી કહીએ છીએ કે બરાબર છે કે હઝરત ઈસા એવી રીતે પેદા થયા છે. ઇન્ની આતાની, અને આ વસ્તુ એવી છે હઝરત ઈસા અલૈહિસ્સલામની કે જેનાથી નબુવતની ફિલોસોફી સમજાણી. જે લોકો આપણા પૈગંબર માટે એમ કહે છે કે 40 વર્ષ સુધી એને ખબર નહોતી કે એ નબી છે, 40 વર્ષ પછી બિચારાને ખબર પડી કે નબી છે. અને પછી છતાંય કહીએ કે આપણા પૈગંબર બધા નબીઓ કરતા અફઝલ છે. એ લોકોને કોઈ પૂછે કે જો તમારા નબી 40 વર્ષ સુધી એને ખબર નહોતી કે નબી છે, તો એ અફઝલ હોય કે ઓલો નબી અફઝલ હોય કે જે માના હાથમાં કહેતો હોય કે જન્મી નહીં કે હું નબી છું? જરા વિચાર કરીએ. એટલે નબુવતની ફિલોસોફી હઝરત ઈસાએ સમજાવી કે જન્મતાની સાથે જ ખુદાવંદ કરીમ તરફથી હુકમ હોય છે. હઝરત મૂસા હોય કે હઝરત ઇબ્રાહીમ હોય, એ લોકોને કામ જે દેવાનું છે એ કામ એ લોકોને પૂરું કરવાનું છે. નબુવત મશ્કરી નથી કે દરેક માણસ પોતે હાંસલ કરે. ખુદાવંદ કરીમ તરફથી એક લુત્ફ છે, એક મહેરબાની છે કે અમુક. ત્રીજી વસ્તુ કે જે હઝરત ઈસા અલૈહિસ્સલામની છે કે જે આપણામાં આપણે નથી માનતા, તે ટ્રિનિટી છે. ટ્રિનિટી કહેતા એ લોકો માને છે કે હઝરત ઈસા ખુદાનો દીકરો છે, અને હવે તો એ લોકો માનતા થયા કે ખુદા છે. અલબત્તા ફાધર, સન અને હોલી સ્પિરિટ અથવા હોલી ગોસ્ટ. પણ એ સનશીપમાંથી હવે તમે જો કોક તે રવિવારના ચર્ચના પ્રોગ્રામ્સ જુઓ, તમને ચોખ્ખું દેખાશે કે ઇટ ઇઝ નોટ મિયરલી સન ઓફ ગોડ, બટ ઇટ ઇઝ ગોડ. એ લોકો એમ માને છે કે ગોડ ઇન્કાર્નેટ, એટલે કે ખુદાએ એટલી મોહબ્બત કરી આપણા સાથે, ઇન્સાન સાથે, કે પોતે ઇન્સાનના રૂપમાં દુનિયામાં આવ્યો. ધેટ ઇઝ ધી કોન્સેપ્ટ. આપણો જવાબ એ છે કે જો એની એટલી મોહબ્બત હતી તો હઝરત ઈસાથી પહેલા કયા ઇન્સાનના રૂપમાં આવ્યો?
હતા કે નહીં ઇન્સાન દુનિયામાં? આ મોહબ્બત ખાલી દુનિયામાં માણસો હતા કે નહોતા? કરોડો કરોડ. એ માણસો સાથે અલ્લાહની મોહબ્બત નહોતી. જો મોહબ્બતની રીત આ જ હતી કે હ્યુમન ફોર્મમાં આવતા હતા, તો દરેક જમાનામાં આવતે હઝરત ઈસાના જમાનામાં હઝરત ઈસા થઈને આવ્યા, એથી પહેલા શું? એ લોકો પાસે એનો કોઈ જવાબ નથી. વાત એ છે કે એ લોકોને ખુદાવંદ કરીમની હસ્તી સમજાણી નથી કે એ વસ્તુ એવી છે નહીં કે જે ઇન્કારનેટ થાય. હઝરત ઈસા અલૈહિસ્સલામ કુરાને મજીદ એમ કહે છે કે વારંવાર કીધું કે ભાઈ હું અલ્લાહનો બંદો છું. અને આજના ન્યૂ ટેસ્ટમેન્ટને પણ તમે જો લેશો, સન ઓફ ગોડ અજબ શબ્દ છે. બનુ ઇસ્રાઈલ એટલે કે ઇઝરાયલીસ માટે વપરાણું છે. ઈ જ બાઇબલમાં સન્સ ઓફ ગોડ. આપણા બધા માટે વપરાણું છે સન્સ ઓફ ગોડ. તમે આજે બી બાઇબલ ઉપાડીને જુઓ, ન્યૂ ટેસ્ટમેન્ટ. આપણે બધા વી આર ઓલ ક્રિએશન એન્ડ સન્સ ઓફ ગોડ. અને બનુ ઇસ્રાઈલ માટે પણ સન્સ ઓફ ગોડ. એ જ મિનિંગમાં સન ઓફ ગોડ. સન થી મુરાદ સનશિપ નથી, સન થી મુરાદ ક્રિએશન છે. ધેટ વિચ હેઝ બીન ક્રિએટેડ. કારણ કે બાપ દીકરાના ક્રિએશનનો જાહેરી સબબ છે કે નહીં? ભાઈ તમારી ઔલાદ છે તો એનો અર્થ હું તમને જોઉં તરત તમને પૂછી શકું છું કે તમારા બાપા કોણ? એમાં તમારે હસવાનું નથી, કારણ કે આઈ કેન એક્સપેક્ટ કે તમે જે દુનિયામાં આવ્યા છો તમારા પેરેન્ટ્સ છે. તો પેરેન્ટ્સ જાહેરી સબબ છે મારી ખિલકત, બરાબર ને? એ હિસાબે સનશિપ છે. ખુદાવંદ કરીમના કારણે આપણે બધા મખલૂક છીએ. તો આ લોકોએ સનનો અર્થ લિટરલ લીધો. આજ બી ન્યૂ ટેસ્ટમેન્ટમાં સન વપરાણો છે. અને મેં કંઈક પાદરીઓ દોસ્તારોને બતાવ્યું, મેં કીધું આ સન મારા તમારા માટે બી વપરાણું છે. હવે તમે શું કહેવા માંગો છો? બીજું એ લોકોમાં જે છે કે હઝરત ઈસા અલૈહિસ્સલામ કુરબાની આપી જેથી બધા ગુનાહો ધોવાઈ જાય. એને કહેવાય છે એટોનમેન્ટ. એ એક અજીબ વસ્તુ છે કે જે એ લોકો પોતે સમજી શકતા નથી. એનો અર્થ એમ થયો કે ખુદાવંદ કરીમ ક્યામતના દિવસે એટોનમેન્ટ યુઝ કરશે હઝરત ઈસાની, કારણ કે એને લોહી આપી આપણા બધા ગુના, ક્રિશ્ચિયન્સના ગુનાઓને સાફ કર્યા. સવાલ એ છે કે કેવી રીતે સાફ? He died for our sins. આ એ લોકો એના શબ્દો છે. He died for our sins. અગર આ હકીકત હોય તો પછી સિન્સ નથી, કારણ કે પછી કરીએ જાઓ જે કરવું હોય તે. He died for it. સાફ થઈ ગયા. અને જે પાદરી મળો આવ્યા હતા કે આપણા ઘણા છોકરાઓને જેહોવાઝ વિટનેસને આ બધા ઘરોમાં જઈને હેરાન કરતા હતા એક જમાનામાં, તે લોકોને બધાને કહ્યું હતું એક દિવસ મારી પાસે સાથે બેસી આપણે વાતો કરશું, ચાય પીશું. એ લોકો સાથે એ લોકો આવ્યા હતા. ત્યારે મેં કીધું if he died for the sins, તો પછી we go on doing the sins in the expectation that he to be washed. પણ એ તો હઝરત ઈસા પછીની વાત છે. what will happen to those who sinned before Isa was born? એનું શું થશે? એના માટે પણ એટોનમેન્ટ કરશે. કારણ કે ક્રુસિફિક્શન થી પહેલાના ગુનાઓ છે ને, ક્રુસિફિક્શન પછીના ગુનાહો ધોવાય છે ને. જ્યાં સુધી લોહી તમે કહો છો નહોતું ત્યાં સુધી ધોવાતું. એ લોકોનું શું? તો કે વી ડોન્ટ નો, પરહેપ્સ ઓન ધ ડે ઓફ જજમેન્ટ ઇવન ધેટ વિલ બી વોશ્ડ. વાત શું છે? વાત એ છે કે ક્રિશ્ચિયાનિટી ટોક્સ ઓફ મોરલ્સ એન્ડ એથિક્સ ટુડે. લો નથી એ લોકો પાસે. યહૂદીઓ પાસે કમસે કમ શરીયત છે, લો છે. ક્રિશ્ચિયાનિટી પાસે કોઈ લો નથી. એ લોકો પાસે જે છે તે એથિક્સ અને મોરલ્સ છે ભાઈ, જે લોકો ચાલુ કહે છે. આપણે ત્યાં એથિક્સ, મોરલ્સ એન્ડ લોઝ છે. યાદ રાખી, શરીયત છે. એટલા માટે તમે સાંભળશો ક્રિશ્ચિયાનિટી કહેશે વી હેવ એ ગોડ હુ લવ્સ, લવ, ગોડ ઓફ લવ, ગોડ ઓફ લવ. હવે હું તમને કહું, હું એમ કહું કે હું આ જમાતમાં રહું છું, બસ મેન ઓફ લવ, ચાલશે? ચાલશે. એનો અર્થ એમ થયો કે મુનાફિક છું. એનું કારણ તમને કહું. એક માણસ સાથે મારે સંબંધ બિલકુલ હોય નહીં. એક માણસ મારી નજરમાં ગુનેગાર છે, જાહેર બજાહેર ફાસિક વ ફાજિર છે. એક માણસ મુત્તકી પરહેઝગાર છે. બંનેને કહો સુબહાનલ્લાહ, આઈ લવ યુ, એનો અર્થ એમ કે હું મુનાફિક છું.
ઇન્સાન એ છે કે જે કેન કોલ a spade, બરાબર, a devil, આને પરહેઝગારોને અને મુત્તકી અને અલ્લાહના બંદાઓની ઇજ્જત કરે. He has got to discriminate. ઇન્સાન એ છે કે જે બુરાને બુરો કહી શકે, એને સમજાવ્યા પછી પણ જો બનતો ન હોય તો એને કહી શકે અને સારાને સારો સમજી શકે. બધા સાથે ન હોય ગોડ ઓફ લવ. અગર ગોડ ઓફ લવ હોત કે જેનો અર્થ એમ કે બસ હી લવ્સ, આ જોડિયાઓને મને સમજાતું નથી કે આમાં સમજાય છે કે નહીં, કે શું કહેવા માંગે. હઝરત ઈસા અલૈહિસ્સલામે કીધું કે એક તમને કોઈ તમાચો મારે તો બીજો ધરી દો. આજે કયો ધરે છે? કોણ ધરે છે? એક, if somebody slaps you on one cheek, give him another. છે કોઈ? અગર આ હકીકત હોત તો હઝરત એ લોકોની કિતાબમાં, બાઇબલમાં, ટેમ્પલમાં દાખલ થઈ અને જોયા લોકો વ્યાજ, શાયલોક્સ કહેવાય ને, શાયલોક્સ, મની લેન્ડર્સ, ગરીબ માણસોને પૈસા આપીને વ્યાજ, ઇન્ટરેસ્ટ લેતા હતા. એ લોકો ટેબલ રાખી અને મની લેન્ડિંગ કરતા હતા ટેમ્પલની અંદર. હઝરત ઈસા અલૈહિસ્સલામ ગુસ્સે થઈ એક ટેબલ પોતાના હાથથી ઉપાડીને બહારે ફેંક્યું અને જેટલા મની લેન્ડર્સ હતા બધાને હાથ પકડીને ધક્કો મારીને બહાર કાઢ્યો. મારે એટલું કહ્યું હતું ઈસાને કે તમે શા માટે ગરમ થાવ છો? યુ લવ, નહીં? લવ ધેમ. યુ કાન્ટ લવ ધીસ વે. તો શરીયત ઇસ્લામમાં ખુદા ફરમાવે છે કુરાન મજીદમાં એક જ આયતમાં છે, ઇન્નલ્લાહ ગફૂરુર રહીમ વ ઇન્નલ્લાહ શદીદુલ ઇકાબ. ખુદાવંદ કરીમ બક્ષવા વાળો અને બહુ દયાળુ છે, અને સાથે સાથે અઝાબ દેવા વાળો અને પનિશ કરવા વાળો છે. ઇસ્લામમાં બેલેન્સ છે. એ બેલેન્સ જે છે એ નેચરલ છે. તમે યુ કેનોટ જસ્ટ સે કે આઈ લવ એવરીવન. આ એક જાતનું આપણને ડિસીટ છે, આ ધોકો અને ફરેબ છે. ઇસ્લામની અંદર બંને વસ્તુ છે, બેલેન્સ. એ લોકો તમને કહેશે ના ઇસ્લામમાં જહન્નમ છે, જન્નત નથી, ઇસ્લામમાં રહમત નથી, શફાત નથી, બખ્શિશ નથી, સવાબ નથી, પણ સામે બેલેન્સ છે. એ લોકો દુનિયાને આ રીતે રજૂ કરવા માંગે છે. એટલે આપણાને એ લોકો વચ્ચે જ્યારે કોઈ વાતચીત થાય તો અમુક વસ્તુઓ જાણવાની જરૂર છે. છેલ્લે એટલું કહી દઉં કે હઝરત ઈસાને જે એ લોકોએ પોર્ટ્રે કર્યું છે એમાં ને આપણે પોર્ટ્રે કર્યો છે એમાં જો કેટલો ફેર છે. બાઇબલમાં લખેલું છે કે, કારણ કે ઓલો ક્રિશ્ચન પાદરી મારી પાસે જ્યારે આવ્યો તો આપણા છોકરાઓને હેરાન કરતું. દર શનિવારે ઘૂસી જાય ઘરમાં, આઈ હેવ બ્રોટ ગુડ ન્યૂઝ. ભાઈ ગુડ ન્યૂઝ છાપામાં હોય, તમને શું છે? તો કે ના, ધ ન્યૂ મિલેનિયમ હેઝ સ્ટાર્ટેડ, એટલે કે નવો આખર જમાનો શરૂ થઈ ગયો છે. આમ છે, આઈ હેવ ગોટ ગુડ ન્યૂઝ, ક્રાઇસ્ટ ઇઝ કમિંગ. આવી રીતે કરીને ઘરમાં ઘૂસી જાય. આપણા છોકરાઓ શરૂઆતમાં અહીંયા આવેલા ધોળિયાઓને ઘરમાંથી આ હટાડી શકે નહીં કે આ ધોળિયાઓ આવે છે, તો કેમ કહી શકે કે ભાઈ તમે જાઓ, હું બહુ બિઝી છું, બેસે, પછી જવાબ દઈ નથી. જે દિવસે મારી પાસે આવ્યા સાથે બધા, તો પેલા ભાઈ જેના હાથમાં બાઇબલ હતું, મેં કીધું ભાઈ તું બહુ દુઃખી થઈ જાય, તને આ કામ સોંપ્યું કોણે આ બધાને ઘરે જવાનું? મને કે કેમ? મેં કીધું હઝરત ઈસાએ ના પાડી છે. હઝરત ઈસાએ ના પાડી છે કે આ કામ નહીં કરવાનું, ક્રિશ્ચિયાનિટી સ્પ્રેડ નહીં કરવાનું. મને કે તું કેવી વાત કરે છે? તું કેવી વાત કરે છે? દુનિયા મિશન ઉપર ચાલે છે, તું મને કહે છે હઝરત ઈસા ના પાડે? મેં કીધું બાઇબલમાં છે, હઝરત ઈસાએ ના પાડી. મને કે ક્યાં છે? મેં કીધું ખોલ ફલાણું ચેપ્ટર અને ફલાણી આયત બાઇબલ, એમાં લખેલું છે આઈ હેવ કમ ટુ ધ સન્સ ઓફ ઇઝરાયલ. હું ફક્ત ઇઝરાયલના વતનીઓ પાસે આવ્યો છું, યહૂદીઓ પાસે. got nothing to do with the Gentiles. જેન્ટાઇલ સાથે મને કોઈ નિસ્બત નથી. જેન્ટાઇલ એટલે યહૂદી સિવાય આપણે બધા જેન્ટાઇલ. મેં કીધું આવ્યો તો યહૂદીઓ પાસે, તું યહૂદી છો? મને કે નહીં. મેં કીધું તારું કામ જ નથી, તું આવી જા પાછો ઇસ્લામમાં, કે બધા માટે છે. હવે એ વિચાર કરવા લાગ્યો. પછી મેં કીધું હજી વાર છે, બીજી આયત છે. એક ઔરત કે જે ગુનેહગાર હતી પણ યહૂદી નહોતી, તૌબા કરી, હઝરત ઈસા અલૈહિસ્સલામ પાસે આવે છે અને કે છે એ ખુદાના દીકરા, બાઇબલમાંથી બોલું છું, હા,
મને બચાવ અને મને તારા ધર્મમાં દાખલ કર. જવાબ સાંભળો બાઇબલમાંથી કે હું મારા દીકરાઓનું પેટ કાપીને કૂતરીને નહીં ખવડાવું. હઝરત ઈસા કે છે, બાઇબલમાં તમે જોઈ લેજો, ન્યૂ ટેસ્ટમેન્ટ. એટલે મતલબમાં યહૂદીઓનો દીન કૂતરાઓને નહીં દઉં, કારણ કે જે બશારત લઈને આવ્યો છું એ યહૂદીઓ માટે છે. તું જેન્ટાઇલ છો, હું કૂતરાઓને નહીં દઉં ગોસ મારા છોકરાઓનો પેટ કાપીને. જોઈ લેજો. મેં કીધું તો તારા માટે તો આ કૂતરાના ગોસ સમાન છે, તું આમાં ઘૂસ્યો કેમ નહીં? મનાય છે ભાઈ, ખુદ હઝરત ઈસાને ખપતું જ નથી કે જેન્ટાઇલ્સ આમાં દાખલ થાય, ટેસ્ટામેન્ટમાં છે. મને કે એના પછી સેન્ટ પોલને આમ કહ્યું. સેન્ટ પોલની વાત નથી કરતો હું, હઝરત ઈસાની વાત કરું છું, અને હઝરત ઈસાના ધર્મની વાત. એના પછી સેન્ટ પોલે શું કર્યું? તું સેન્ટ પોલના ધર્મમાં છો કે ક્રાઇસ્ટના ધર્મમાં છો? એક વખતે હિંમત રાખીને જરાક જવાબ દેવું જોઈએ, કે જેથી એ લોકો પાછા ઘરનો રસ્તો ભૂલી જાય અને આપણને ખબર પડે કે આપણે હઝરત ઈસા અલૈહિસ્સલામને વધારે માન આપીએ. હઝરત ઈસા અલૈહિસ્સલામને આપણી નજરમાં ઇજ્જત વધારે છે. ખુદાવંદ કરીમ આપણે તૌફીકમાં વધારો કરે.